એક મહાન ફિલોસોફર સોક્રેટિસ આપણે કહીએ છીએ, એને એનો દેશ સુકરાત કહે. એ માણસ બોલ્યો ને હું ચમકી ગયો છું. એનું એક વિધાન છે, એનું પુસ્તક મારા હાથમાં આવ્યું છે, જેમાં એને કહ્યું કે હું ઈશ્વર કરતા મહાન છું. માનવામાં ના આવ્યું, પુસ્તક ફેરવી ગયું. હવે સુકરાત જે સોક્રેટિસ છે એને ગ્રીક, એથેન્સ, મિસર આ બધી સંસ્કૃતિઓ એવું કહેતી કે યુરોપમાં સૌથી મહાન પુરુષ જ પેદા સુકરાત થયો છે. આટલો જ્ઞાની, આટલો વિદ્વાન માણસ ક્યારેય થયો નથી. આખું એથેન્સ એનું વારે ઘડીએ સન્માન કરવા જાય, જે મને એવું કે સુકરાત તમે તો બહુ મહાન છો. અને સુકરાત બધાને હાથ જોડે, માફી માંગે, અરે શું કામ મજાક ઉડાવું છો, સામાન્ય માણસ છું યાર, તમારા લોકો જોડે વાત કરું છું, મને ગમે છે, હું કોઈ મહાન બહાર નથી, ના પાડે. અને એ માણસ ત્યારે કે હું ઈશ્વરથી મહાન છું, ત્યારે શું કરવું છું? પુષ્કળ નો વય લાગે. પછી એને ખુલાસો આપ્યો પુસ્તકમાં કે આપણે બધા એક વાતથી સંમત છે કે નહીં, કે આપણી અંદર પરમાત્મા રહે છે, આપણી અંદર ઈશ્વર રહે છે. આ વાત બધા માનો છો કે નહીં? અને બધાએ હા પાડી કે હા સાહેબ, તમે કહો છો એ સાચું છે, આપણી અંદર જ પરમાત્મા રહે છે. તો તમારી અંદર રહે છે, તો મારી અંદર મારો પરમાત્મા રહે છે કે નથી રહેતો? તો લોકોએ કીધું હા સાહેબ, મારી અંદર રહે છે, મારા હૃદયમાં, મારા શરીરમાં રહે છે. તો શરીરનો ને હૃદયનો માલિક કોણ થયો? હું, ઈશ્વર નહીં. અને મેં મારું હૃદય, મારું શરીર એને રહેવા આપ્યું છે, એ મારો ભાડવત છે, એ માલિક નથી. માલિક હું છું. તો માલિક મહાન કે ભાડવત? માટે હું મહાન છું. અને પછી જયારે કીધું ત્યારે મને ખબર પડી, સાચે સાચ સોક્રેટિસથી નમ્ર માણસ પેદા નથી શકે. મેં કહ્યું તો ખરું, મેં એને મારી અંદર રાખ્યું છે, માટે હું મહાન છું. પણ જો હવે એને સાબિત કરવાનું છે કે એ મહાન છે, હવે એને સાબિત કરવું હોય કે મહાન છે, તો મને એની અંદર રહેવા દે, મને એનામાં સમાય. તો હવે મારો માલિક બની જશે, હું એનો ગુલામ બની જઈશ. એ મને સમાય લે, જો એનામાં તાકાત હોય, એને મહાન બનવું હોય તો. સોક્રેટિસ ના તર્કની આધાર હતી, અને આ માત્ર સોક્રેટિસ કહી શકે, બીજું કોઈ ન કહી શકે.